કેમ છો બધા મજામાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ખમા ગણી. તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે હું સીવી રહી છું બીજો રજવાડી ડ્રેસ. તો હું કુર્તી સીવું છું. તો ગળાની મગજી લગાવતી વખતે એને ખેંચીને લેવાનું, તો ફિનિશિંગ સારું આવશે. તો આ રીતના હું સાઈડમાં ખભામાં મગજી લગાવું છું.
તો હવે મેં કાપડું સીવવાનું ચાલુ કરી દીધું છે અને ઘાઘરો અને કુર્તી રેડી થઈ ગઈ છે. તો આજે આ એક જોડી કમ્પ્લીટ થઈ જશે, કારણ કે આજે મારા ઘરેથી મારો બાબો અને બેબી બંને અહીંયા હતા, તો સવારે કંઈ કામ કરવા દીધું નથી. તો આજે 2 ડ્રેસનું ટાર્ગેટ પૂરું થયું નથી. તો આજે તો આ એક જ ડ્રેસ કમ્પ્લીટ થશે. કંઈ નહીં, બીજું રાત્રે કરી લેશું. રાત્રે સીવી નાખીશ એક ડ્રેસ. તો ઘરાકને સવારે કાલે બપોરે 3 ડ્રેસ આપવાના છે મારે. તો એક રાત્રે સીવી નાખીશ, એક કાલ સવારે સીવી નાખીશ, તો બપોર સુધી કમ્પ્લીટ થઈ જશે. અને બીજું કે આજે બી મતલબ કે અસ્તરવાળા ડ્રેસ સીવવાના આવ્યા છે, પણ પહેલનું જ કામ પડેલું છે, પેન્ડિંગમાં કામ છે. તો એમને બી મેં 17 તારીખનો વાયદો કર્યો છે. તો એ પ્રમાણે થઈ જશે. અને આજે હું આ કાપડું કમ્પ્લીટ કરી લઉં. તો આ કાપડું સીવવાનું મેં ચાલુ થઈ ગયું છે, ચાલુ કરી દીધું છે મેં. અહીંયા શું છે કે બહુ જ અવાજ આવે છે. મારા અવાજ કરતાં બહારનો અવાજ વધારે આવે છે, કારણ કે અહીંયા ગાડીઓ ચાલુ જ હોય છે આખો દિવસ, એટલે અવાજ બી અહીંયા વધારે આવે છે. તો કંઈ નહીં, આપણે આપણા કામમાં મસ્ત રહો. તો હું ફટાફટ હવે કાપડું કમ્પ્લીટ કરી લઉં. તો કાપડું બી કમ્પ્લીટ થઈ ગયું છે. આ રીતનું છે, કાપડું બની ગયું છે. ફિનિશિંગ તમે જોઈ શકો છો. કુર્તી બી રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આ ઘાઘરો બની ગયો છે, એની ફિનિશિંગ બી તમે જોઈ શકો છો. તો આજે તો એક જ જોડી સિવાય છે, આજે બીજી જોડી લેવાઈ નથી. અને સાંજે જઈને બી સીવવું પડશે. તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો કાલે મળીશું